રામનવમીના સૌને જય સિયારામ. આજે રામની એક અદ્ભુત પ્રસંગ કહેવો છે. રામે જે દેવત્વ નિર્માણ કર્યું છે, નરમાંથી નારાયણ બન્યા છે, એ લક્ષ્મણને જ્યારે આખી લંકા જીતી લીધા પછી, આખી સોનાની નગરી પોતાના કબજામાં આવ્યા પછી લક્ષ્મણને કહે છે કે અપી સ્વર્ણમયી લંકા નમે રોચતે લક્ષ્મણ જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીય છે. સોનાની લંકા હોય તો ભલે રે આપણે વિભીષણને સોંપીને આપણે નીકળી જવાનું. અરે એક સરહદના ટુકડા માટે સીમાડા ઉપર લાખો કરોડો ખર્ચીને લોકો વગર હકનું અણહકનું પચાવી પાડવા માટે આખી દુનિયા તૈયાર છે. એવા વખતે રામે સંદેશો આપ્યો છે કે આખી લંકા જીતી લીધી છે અને જીત્યા પછી જતું કરે એનું નામ જ રામ. એ રામ લક્ષ્મણને કહે છે કે વિભીષણને સોંપી દેવાની છે અને આપણે અયોધ્યા જવાનું છે. ભરત મારી રાહ જુએ છે, 1 મિનિટ પણ મોડો પહોંચીશ તો એ પોતાના પ્રાણ છોડી દેશે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીય છે. નમસ્કાર મિત્રો.